સુરતના અલથાણ વિસ્તારમાં દીકરીની છેડતી કરનાર નરાધમને લોકોએ રાત્રે જ પાઠ ભણાવ્યા બાદ સવારે આરોપીને લઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન પહોંચતા જ ભીડ ભેગી થવા પામી હતી. તો લોકોના રોષ વચ્ચે પોલીસે આરોપીની જાહેર સર્વિસ કરી હતી. ત્યાં લોકોના આક્રોશને લઈને પોલીસને આરોપીને પાછો લઈ જવા ભારે જહેમત પર કરવી પડી હતી. સુરતમાં શુક્રવારે રાત્રે અલથાણ વિસ્તારમાં ભારે લગ્ન જેવી સ્થિતિ બાદ શનિવારે સવારે પણ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. એક સગીરાની નરાધમે છેડતી કરી હોય, જેને રાત્રે જ લોકોએ મેથીપાક આપ્યા બાદ સવારે સુરત પોલીસની એસઓજી, ડીસીબી સહિતની ટીમો ઉચ્ચ અધિકારીઓ સાથે આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. તે સમયે આરોપી સામે લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે. આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે મામલો બીચક્યો હતો. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રોડ પર એકત્રિત થઈ ગયા હતા. આ દરમિયાન આરોપી ઉપર પથ્થરમારો અને ચપ્પલો પણ ફેંકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પોલીસે પણ આરોપીને વાળ ખેંચીને જાહેરમાં માર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી, પીઆઈ એચ ગઢવી અને એસઓજીના પીઆઈ અતુલ સોનારા દ્વારા આરોપીને જાહેરમાં ફટકાર્યો હતો. પોલીસે આરોપીને જાહેરમાં વાળ ખેંચીને માર મારી હતી, પરંતુ ત્યાં હાજર ભીડ કોઈ પણ સંજોગે આરોપી સુધી પહોંચવા માંગતી હતી અને પોલીસને પણ ઘેરી લઈ આરોપીને લોકોને સોંપવાની માંગ કરી હતી. આખરે માંડ પોલીસ આરોપીને લઈને ત્યાંથી રવાના થઈ હતી.